जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा हिमाचल यमुना गंगा उज्जल जगति तरंगा। में जागे सर्ववाद समागे गाए जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय जय हिंद जय भारत। हूँ सौ गुजरातवासीओने सौ देशवासीओने आजना गणतंत्र दिवसनी खूब खूब शुभकामनाओं पाठवुं छुं। 26 जान्युआरी 1950 ना दिवसे આપણું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી તમામ વર્ગને, તમામ જાતિ, ધર્મ, જ્ઞાતિ, આ દેશમાં વસતા દરેક નાગરિકને સમાન અધિકાર મળ્યો। એ ગરીબ હોય, અમીર હોય, વંચિત હોય, શોષિત હોય, તમામને એક સમાન કાનૂન અંતર્ગત લાવવામાં આવ્યા। અને આ બંધારણ બાબા સાહેબ અને એમની ટીમે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી સખત મહેનત કરી અને 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને બનાવવામાં આવ્યું। ત્યારે હું આજે સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી 2 તહેવારો આપણા રાષ્ટ્રના તહેવારો છે। જેમ આપણા દીકરા દીકરીના લગ્નમાં આપણે જેમ તૈયારીઓ કરતા હોય, મનાવતા હોઈએ, એવી જ રીતે આ તહેવારોને મનાવવા જોઈએ। એ માટેની જાગૃતિ લોકોમાં પહોંચે। આપણે મતદાનનો અધિકાર મળ્યો એટલે કે અત્યાર સુધી રાજાશાહી, અંગ્રેજ શાસન એ રીતે હતું, એ લોકો થોપતા હતા અને આપણે સ્વીકારતા હતા। પરંતુ બંધારણ અમલમાં આવ્યા બાદ, ગણતંત્ર દિવસ થયો બાદ આપણે ચૂંટેલા વ્યક્તિઓ આપણે ઉપર રાજ કરે એ માટેની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી। તો મતદાન અંગે પણ જાગૃતિ કેળવાય ઘર ઘર સુધી, એ પણ ખૂબ જરૂરી છે। સારા વ્યક્તિ, સારી સરકારો તમારા અને મારા હક માટે, તમારા અને મારા અધિકારો માટે જે લડતા લડવૈયા હોય, એ પૂર્વજો અને આજે એ સૌને આપણે સાથ આપીએ। એ સાથે હું સૌ દેશવાસીઓ, ગુજરાતવાસીઓને ફરીથી ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। જય હિન્દ, જય ભારત।